તો વિરામ બાદ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીશું સમાચાર ઉપર। તો આજે જે રીતે પરિણામો આવવાના છે, સૌ કોઈની નજર આ પરિણામ ઉપર છે। કૂચ બિહારની 9 બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, જેમાં ભાજપના શુભેન્દુ નંદીગ્રામમાં આગળ, ભવાનીપુરમાં પાછળ જોવા મળી રહ્યા છે। કેરળમાં લેફ્ટ 45 અને કોંગ્રેસ 32 બેઠક ઉપર આગળ જોવા મળી રહ્યું છે। તો પશ્ચિમ બંગાળમાં પણ શરૂઆતી વલણમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી છે। ભવાનીપુર બેઠક ઉપર શુભેન્દુ અધિકારી પાછળ જોવા મળી રહ્યા છે। કૂચ બિહારની 9 બેઠક ઉપર ભાજપ છે તે ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે। તો કેરળમાં લેફ્ટ 45 કોંગ્રેસ 32 બેઠક ઉપર ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે। જે ગોહિલજી આ ધીમે ધીમે જે રીતે બેલેટ પેપર ખોલી રહ્યા છે અને તેની જે મતગણતરી જોવા મળી રહી છે, ત્યારે બિહારમાં ક્યાંક 9 બેઠક ઉપર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। શું કહેશો? બિહારની અંદર હમણાં થોડા સમય પહેલા પણ આપણે જોયું કે બિહારની જનતાએ ખોબે અને ખોબે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા। આ 9 જે પેટા ચૂંટણીઓ છે એમાં પણ મને ખૂબ ભરોસો છે કે બધી જ બેઠકો ત્યાંની જનતા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપશે। કેમ કે મેં આપને કહ્યું એમ કે ભાજપ છે ને એના સંકલ્પપત્રથી બધા જે અન્ય પક્ષો છે એના ઘોષણાપત્ર ઉપર ભારી રહ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ નીચે બધાએ જોઈ લીધું કે જે કહે છે ને એ કરે છે। નરેન્દ્રભાઈ મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ સમયબદ્ધ રીતે એ સમયમાં કરતા હોય છે। એટલે આસામની અંદર આપણે જોઈએ, બંગાળની અંદર હવે આપણને જોવા મળશે, બિહારની અંદર તો આપણે જોયું છે, અને ગુજરાત, આપણે ગુજરાતી છીએ તો આપણને તો મોસાળમાં જમણ અને મા પીરસનારી। જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એટલા વિકાસના સ્વાદો ચાખ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ખૂબ જ પ્રગતિ કરી છે, અનેક ઉદ્યોગો આવ્યા છે, યુવાઓને રોજગારી હોય, શિક્ષણ હોય, સુરક્ષા હોય, આ તમામ મુદ્દે નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પૂરા દેશની અંદર અત્યારે વિજયનો ભગવો લહેરાવા જઈ રહી છે। એટલે આવનારા દિવસોની અંદર પણ જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં આપણે જોયું છે કે જ્યાં ભાજપાની સરકાર બને છે ત્યાં પ્રો ઇન્કમ્બન્સી આવે છે। એકવાર જ્યારે ભાજપાની સરકાર બની જાય છે ત્યારે એ 5 વર્ષની અંદર ભાજપાનો કાર્યકર્તા અને ભાજપાના નેતાઓ ત્યાં લોકો સુધી જાય છે, એની તકલીફોને સમજે છે, એ તકલીફોનું નિવારણ કેવી રીતે લાવી શકાય એ પોઝિટિવમાં તાત્કાલિક ધોરણે પ્રો થઈને ત્યાં આગળ એક સ્ટેપ લઈને એમની નેતાગીરી લઈને, નેતૃત્વ લઈને, એ ગામ હોય, એ તાલુકો હોય, જિલ્લો હોય, એ નગર હોય, એ શહેર હોય, તમામની અંદર જ્યાં લોક ઉપયોગી કામો છે, જ્યાં કોઈ મોટો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવીને ત્યાંની જનતાને સુશાસન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। એટલે જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યાં વારંવાર ફરીથી ભારતીય જનતા પાર્ટીને લોકો આશીર્વાદ આપે છે। બિલકુલથી ગોહિલજી, પરંતુ ક્યાંક કર્ણાટકના જે રાજ્યો છે, જે જિલ્લાઓ છે, એ બાજુ ઘણા વર્ષોથી ચાલતી આ કોંગ્રેસ સરકાર, એનું આપ કયું કારણ ખાસ જોઈ રહ્યા છો? કઈ રીતે આપ જોઈ રહ્યા છો એને, કે આ વખતે પુનરાવર્તન કે પછી પરિવર્તન? અમે હંમેશા, મેં અગાઉ આપને કહ્યું એમ કે વિકાસની રાજનીતિને મહત્વ આપતા હોઈએ છીએ। ત્યાંની જનતાને પણ અમે વારંવાર પ્રયત્ન કર્યો છે, ક્યાંક થોડા સફળ થયા, થોડા બાકી રહી ગયા, પણ અમે ક્યારેય હાર્યા નથી। જેવી રીતે આપ જુઓ છો, બંગાળની અંદર અમે 3 વખતથી પ્રયત્ન કરીએ છીએ, 3 સીટમાંથી 72 સીટ ઉપર પહોંચ્યા, આ વખતે વિજય ઉપર જઈ રહ્યા છીએ। લોકોનો વિશ્વાસ જીતવા માટે અમે તમામ સંભવ પ્રયત્નો કરી રહ્યા છીએ। ત્યાંના લોકોને જે ભરમાવવામાં આવ્યા છે, આજે મોદી સાહેબ આ ત્રીજી ટર્મ છે અને દેશનું સુકાન સંભાળી રહ્યા છે, તો ત્યાંના લોકોને પણ અમે એ વાત કરીને એ લોકો જોશે કે નહીં, નરેન્દ્ર મોદીજી જે બોલે છે એ કરે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બોલે છે એ કરે છે, એ વાત પહોંચાડવા માટે સતત અમારો કાર્યકર્તા ત્યાં પરિશ્રમ કરી રહ્યો છે। જ્યારે એ લોકોને ત્યાં વાત સમજાશે અને અમારી સરકાર આવશે ત્યારે ત્યાં પણ અમે સુશાસનમાં સુરક્ષા અને સમૃદ્ધિ અને એમનું સન્માન, આ ત્રણેય વસ્તુનો સુમેળ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂર બનાવીશું।
બિલકુલથી. તો હવે આપણે વાત કરીએ તમિલનાડુની, તો તમિલનાડુમાં પણ ક્યાંક ડીએમકેની વાપસીની શક્યતાઓ પણ ક્યાંક જોવા મળી રહી છે, જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે રીતે. તો તેને લઈને આપ શું કહેશો? બેન, હું તમને ચોક્કસપણે કહું, અત્યારે થોડું વહેલું છે આપણે જે સમયની અંદરમાં વાત કરીએ, પણ હું તમને વિશ્વાસ આપું છું કે આ વખતે તમિલનાડુમાં ડીએમકેની ભ્રષ્ટ સરકારનો વિદાય નક્કી છે અને એનડીએની સરકાર ત્યાં બનવા જઈ રહી છે. હું બે વાગશે એટલે આપણને થોડો અંદાજ આવશે આંકડાઓમાં કે હું જે વાત કરી રહ્યો છું, કેમ કે ત્યાં જે કાર્યકર્તાઓ પરિશ્રમ કરી રહ્યા છે ને, ત્યાંની જનતા તમિલનાડુની ડીએમકેથી ત્રસ્ત થઈ ગઈ છે. એટલે એમના કુશાસનની વિદાય હવે ચોક્કસ નક્કી છે અને ત્યાં એનડીએ સરકાર બનાવવા જઈ રહ્યું છે. બિલકુલથી. તો આપણી સાથે સિનિયર પત્રકાર છે કૌશિક પટેલ, તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. જી, આપની વાત અધૂરી હતી કે જે રીતે તમિલનાડુનું આ વખતે ટીવી કે એક નવી સાઉથના જે સુપરસ્ટાર છે વિજય, તેઓ એક નવી પાર્ટી લઈને ઉતર્યા છે મેદાનમાં. તો તેને લઈને આપનું શું કહેવું? તેમની લોકપ્રિયતા ત્યાં ખૂબ જ સારી છે, એટલે તેઓ આ વખતે સારું પ્રદર્શન કરશે અને ઘણા વિસ્તારોમાં તેઓ રાજકીય વિશ્લેષકોના મત મુજબ તેઓ 15 થી 20 સીટો ઉપર જીતે એવું અનુમાન માની રહ્યા છે. પરંતુ ત્યાંની સરકાર ફરી સ્ટાલિન સરકાર બને તેવી પણ ગણતરી છે, કારણ કે ત્યાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે, એટલે જે મમતા સરકાર છે તેવી જ રીતે તમિલનાડુમાં પણ ત્યાં સ્ટાલિનની સરકાર ખૂબ જ લોકપ્રિય છે. ભાજપ સરકાર જે નારી શક્તિ વંદના બિલ જે લાવી હતી તેનો પણ સૌથી પહેલો વિરોધ કરનાર તમિલનાડુના સીએમ સ્ટાલિન જ હતા. એટલે ત્યાં તેમનું દક્ષિણ રાજ્યોનું મહત્વ ના ઘટે તે માટે તેમણે આ બિલનો વિરોધ કર્યો હતો અને ત્યાં કોઈ એવા સમીકરણો ભાજપ માટે હજુ દેખાતા નથી કે કોઈ સત્તા પરિવર્તન થાય. બિલકુલથી. ગોહિલજી, હું આપને પૂછવા માંગીશ કે પશ્ચિમ બંગાળમાં અત્યારે ટીએમસી 51 સીટ ઉપર આગળ જોવા મળી રહ્યું છે, શું કહેશો? બેન, શરૂઆતી રુઝાનની અંદર મેં આપને કહ્યું એમ કે આ વખતે જે જંગી મતદાન થયું છે એ મતદાન અમારો વિશ્વાસ મજબૂત કરે છે. ત્યાં અમારો કાર્યકર્તા લડી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી, હજુ તો 1 કલાકનો સમય થયો છે મતગણતરી ચાલુ થયું અને અડધો કલાક કે કલાક, આવનારા સમયની અંદર આપણે 12 થી 1 વાગ્યા સુધી થોડું આપણને ચિત્ર અંદાજમાં આવશે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં સ્પષ્ટ બહુમતીથી આ વખતે સરકાર બનાવવા જઈ રહી છે. અને આપણે એક્ઝિટ પોલની અંદર પણ જોયું છે, પણ મારો સંપૂર્ણ વિશ્વાસ છે એક્ઝિટ પોલો કરતા પણ વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે પશ્ચિમ બંગાળમાં મળવા જઈ રહી છે. બિલકુલથી. કૌશિકભાઈ, બીજો સવાલ એ છે આપને કે જે રીતે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે અને ઘણી બધી એવી બેઠકો હતી જ્યાં ફરીથી મતદાન થયું, પરંતુ ક્યાંક મમતા દીદીને એવા ઈવીએમ હતા કે જ્યાં 4 કલાક બેસી રહેવું પડ્યું કે ભાઈ ઈવીએમમાં ગડબડ ન થાય. તો તેને લઈને આપ શું કહેશો? આ દર ચૂંટણીઓમાં ઈવીએમનો મુદ્દો ઉઠતો જ હોય છે. જે શાસક પક્ષ ભાજપ તરફી વિપક્ષ જેટલી પણ સરકારો છે ત્યાં ઈવીએમના મુદ્દા ઉઠે છે, કારણ કે જે રીતે ભાજપ ચૂંટણી લડે છે અને સત્તા માટે જે જોર લગાવે છે, તે રીતે કોઈ પણ હદે ભાજપને સત્તા હાસિલ કરવી હોય એટલે વિપક્ષને ડર બેસી જાય છે કે અંતે ચૂંટણી મતદાન પછી ડર હોય છે કે ઈવીએમમાં ક્યાંક ગડબડ ના કરે. એ માટે એ લોકો ત્યાં ઈવીએમની બહાર વોચ રાખતા હોય છે. આ વખતે જે ઈવીએમ મશીનની બહાર ભાજપના ઝંડાવાળી જે કાર દેખાઈ હતી અને જે મુવમેન્ટ થઈ હતી એને લઈને ટીએમસીએ ખૂબ જ હોબાળો કર્યો છે અને ત્યાં જે વિડીયો વાયરલ થયા છે, એટલે શાસક પક્ષના મોદી સરકારના જે શાસન મેળવવાના જે સામદામ દંડની નીતિ છે તેનો લોકોમાં એક એવો ડર છે કે ક્યાંક ઈવીએમ ગડબડ કરીને મોદી સરકાર સત્તા હાંસલ ન કરે, તે માટે આ બધું રાજકારણ રમાય છે. આખરે ઈવીએમ પર ઘણા વિપક્ષી પાર્ટીઓને ભરોસો નથી, પરંતુ તેનો કોઈ હજુ ઉકેલ આવતો નથી અને અવારનવાર ચૂંટણી હાર્યા બાદ અંતે ઈવીએમ ઉપર જ આક્ષેપ કરવામાં આવતા હોય છે. બિલકુલથી. ગોહિલજી, બીજો સવાલ એ છે આપને કે જ્યારે બંગાળમાં ચૂંટણી ઉમેદવારો જ્યારે પ્રચાર માટે ગયા હતા ત્યારે ખાસ કરીને ઘૂસણખોરીનો જે ગેરકાયદે ઘૂસણખોરી છે એ મુદ્દો ખૂબ જ જાગ્યો હતો.
તો કદાચ જો આપની સરકાર આવશે તો પછી તાત્કાલિક સીએ લાગુ કરવામાં આવશે અને તેનું અમલીકરણ થશે કે નહીં, શું કહેશો? બેન, અમે જે મુદ્દાઓ લીધા છે એને સમયાંતરે સંસદની અંદર મંજૂર કરાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બહુ જ અડગતાથી કામ કરી રહ્યા છે. આજે આપે જોયું હશે કે જે મતદાન યાદીની પ્રક્રિયા થઈ એમાં 90 લાખથી વધારે લોકોનું મતદાન કાઢવામાં આવ્યું. કયા વિસ્તારના હતા, કયા જ્ઞાતિના હતા, ક્યાંના હતા એમાં નથી પડવું આપણે, પણ 90 લાખ લોકો ફેક મતદારો હતા. તો એ આજે અત્યારે જે એનું આખું થયું છે સ્કેનિંગ, એ સ્કેનિંગના આધારે હું તમને કહું છું કે જે ખોટા મતદાન થતા હતા, જે બુથ કેપ્ચરિંગની પ્રક્રિયાઓ બંગાળની અંદર હાથ ધરાતી હતી, ભૂતકાળની અંદર કોંગ્રેસ ગુજરાતમાં પણ આવું કરતી હતી. એવા સમયમાં તમામ 15 દિવસ આદરણીય દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ત્યાં પડ્યા રહ્યા. ત્યાં તમામ જે કલેક્ટરેટ હતા, સુરક્ષા કર્મીઓ હતા, ત્યાંની પોલીસ ફોર્સ હતી, બધાને બોલાવીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ રાજ્યની જનતા એના મતનો અધિકાર સારી રીતે કરવી જોઈએ, એની માટે અમે તમામ વસ્તુઓ કરવા તૈયાર છીએ. ત્યારે જઈને આજે 90%થી વધુ મતદાન આપણે જોઈ રહ્યા છીએ કે બંને ફેઝની અંદર થયું. એ 90% જે મતદાન થયું એ સંપૂર્ણપણે દર્શાવે છે કે ત્યાંની જનતાએ આ વખતે મન બનાવી લીધું છે કે જે આ બીક, ડર, ભયની રાજનીતિ છે એની બદલે આપણે વિકાસની રાજનીતિને મત આપવો છે. એની માટે જે જનતા બહાર નીકળી છે, એટલે મને ભરોસો છે કે આજે અમે પશ્ચિમ બંગાળની અંદર પણ ભવ્યાતિ ભવ્ય વિજય મેળવી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી ત્યાંના રાજ્યની જનતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરીશું. બિલકુલ જી. તો કૌશિકભાઈ, જે રીતે પશ્ચિમ બંગાળમાં ગોહિલજીએ કીધું કે આ વખતે 90% ઉપર મતદાન થયું છે, તો આપને શું લાગી રહ્યું છે આ મતદાનની જે ટકાવારી છે તેના પરથી? ત્યાં દરેક વિધાનસભામાં 5 રાજ્યોમાં 80%થી ઉપર મતદાન થયું છે. જો એસઆઈઆરની કામગીરી આટલી સારી હોતે તો ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ ત્યાં પણ ગુજરાતમાં ભાજપ સરકાર છે તો ત્યાં પણ લોકોમાં ઉત્સાહ ભાજપ તરફી હોવો જોઈતો હતો. ત્યાં ક્યાંય પણ 80 થી 90% મતદાન નથી થયું. એટલે એ વાત હું નથી માનતો કે તેમને ભાજપ તરફી મતદાન થયું હોય, એના ઉત્સાહમાં મતદાન થયું હોય. અને જ્યાં મતદાનનો ઉત્સાહ હોય છે તે લોકોમાં એ દેખાઈ આવતો હોય છે. આટલા 30 વર્ષનું શાસન ગુજરાતમાં છે છતાં પણ જો મતદાન નથી થયું તો એ ભાજપ, તેમાં શું આપણે માનીએ કે ભાઈ ગુજરાતમાં ભાજપ તરફી ઉત્સાહ ન હતો? એટલે એવું માનવામાં નથી આવતું. પરંતુ એસઆઈઆરની કામગીરીથી જે ખોટા બોગસ વોટરો હતા એ નીકળી ગયા છે, જેના કારણે આ મતદાનનો આંકડો ઊંચો ગયો છે. ગુજરાતમાં મતદાન એસઆઈઆરની કામગીરીથી જે મતદાન થયું એમાં હું તમને સુરતનું ઉદાહરણ આપું તો સુરતમાં જે મતદાન થયું છે એમાં ટકાવારી ઊંચી ગઈ છે, પરંતુ મતદારોની સંખ્યા 80,000 જેટલી ઘટી છે. એટલે એ ટકાવારીથી હજુ એ માનવું આપણા માટે આશ્ચર્યજનક છે કે આ એસઆઈઆરની કામગીરીથી આ મતદાન ઊંચું ગયું છે. બિલકુલ જી. ગોહિલજી, જે રીતે પોંડુચેરીની વાત કરીએ તો ત્યાં ક્યાંક એનડીએ ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના જે રીતે આંકડાઓ સામે આવ્યા છે તે પ્રમાણે બેન, મેં આપને હમણાં પણ કહ્યું હતું અને હજુ પણ એ જ વાત ઉપર હું એટલે ફરીથી આવું છું કે પુડુચેરીમાં પણ સતત ત્રીજી વાર એનડીએ સરકાર બની રહી છે. જ્યાં જ્યાં પણ અમે સરકાર બનાવીએ છીએ ત્યાં એક સુશાસનથી પ્રો ઇન્કમ્બન્સી આવે છે, એન્ટીની બદલે પ્રો ઇન્કમ્બન્સી આવે છે કે આ લોકો આપણને સાંભળી રહ્યા છે, આપણને સમજી રહ્યા છે. આપણા વિસ્તારની નાનામાં નાની સમસ્યાને એ લોકો બહુ જ બારીકાઈથી ચકાસી અને એને દૂર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે અને એમાં એ લોકો સફળ જાય છે. એટલે વિકાસની રાજનીતિ છે એ આજે પૂરા દેશની અંદર હાવી થવા જવાની છે. પુડુચેરીની અંદર પણ સતત ત્રીજી વાર એનડીએ સરકાર બનાવશે. એ આપણા ટીવી ચેનલના માધ્યમથી અત્યારે દેખાઈ રહ્યું છે કે 13 બેઠકો ઉપર ભાજપ આગળ વધી રહ્યું છે, કોંગ્રેસ 4 બેઠકો ઉપર આગળ છે. જે ગેપ છે એ ગેપ સતત એ રીતે વધતો જ રહેશે અને ફરીથી એકવાર એનડીએની સરકારને પુડુચેરીના નાગરિકો આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે. બિલકુલથી. તો કૌશિકભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો આસામમાં પણ ક્યાંક ફરીથી હિમંતા સરકાર બનવાના અંદાજો ક્યાંક અત્યારે જોવા મળી રહ્યા છે. જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે તે રીતે શું કહેશો?
જી જરૂર. એમ ત્યાં આસામમાં હેટ્રિક સરકાર કરશે, ત્રીજી વાર સરકાર બનવા જઈ રહી છે. પરંતુ વાત મારી એ છે કે જો ત્યાં ભાજપનું એટલું જ વિકાસની રાજનીતિ હોય તો ભાજપે અવારનવાર વિપક્ષના નેતાઓને શા માટે પોતાની પાર્ટીમાં લેવા પડે છે અને તેઓને મોટા પદ પર શા માટે બેસાડવા પડે છે? ભાજપના વિકાસના રાજનીતિમાં એવા કોઈ સક્ષમ નેતાઓ નથી કે જે તે જગ્યા પર બેસી શકે. આજે હેમંત બિસ્વા જે છે એ મૂળ તો કોંગ્રેસી છે, કોંગ્રેસી વિચારધારા છે, પરંતુ તેમના પર જ્યાં ભાજપને સત્તા હાંસલ કરવી છે ત્યાં તેઓ વિપક્ષના નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે. પછી તેઓને તે પોતાની પાર્ટીમાં આવકારે છે અને એ જ લોકોને ભાજપમાં આવકાર્યા પછી ક્લીન ચીટ આપી દે છે, જે રીતે મહારાષ્ટ્રમાં બન્યું, આસામમાં બન્યું. એટલે મારું કહેવાનું એ છે કે જે વિકાસની રાજનીતિ હોય તો પછી વિપક્ષના નેતાઓને તમારે ભ્રષ્ટાચારના આરોપ લગાવીને પોતાની પાર્ટીમાં લાવી અને મંત્રીઓ શા માટે બનાવવા પડે છે? હેમંત બિસ્વાએ જે આસામમાં જે કામગીરી કરી છે તે ખૂબ જ સારી છે અને જેના કારણે તેઓ ફરીથી સરકારમાં આવી રહ્યા છે, એ વાત ચોક્કસ છે. બિલકુલ જી. ગોહિલજી, આ જે રીતે કૌશિકભાઈએ કહ્યું કે જે રીતે વિપક્ષના નેતાઓને લાવીને પાર્ટીમાં લાવીને જે રીતે જીતની આશા આપ રાખી રહ્યા છો, જે કર્ણાટકના રાજ્યોની વાત કરીએ તો ત્યાં ઘણા સમયથી સત્તા ઉપર કોંગ્રેસ છે, તો તેને લઈને આપ શું કહેશો? કે કોઈ ભાજપમાં એવા કોઈ નેતા નથી કે પછી એનો ચહેરો આપ આગળ લાવી શકો કે પછી વિપક્ષમાંથી આપ લાવો છો અને પછી એ ચહેરો ઉતારો છો મેદાનમાં? બેન, ભારતીય જનતા પાર્ટી એ છે એ દરેક રાજ્ય અને દેશના લોકો માટે કામ કરી રહી છે. જ્યારે કોંગ્રેસની અંદર રહીને જેવી રીતે હેમંત બિસ્વ શર્માજીએ કહ્યું હતું કે મારે રાહુલ ગાંધીને મળવા જવું હોય તો પહેલા એમના કૂતરાથી મારે વાતચીત કરવી પડે, ત્યાં બેસી રહેવું પડે, 2 કલાક ઊભું રહેવું પડે. આટલો ટેલેન્ટેડ વ્યક્તિ, આટલો સેન્સિટિવ વ્યક્તિ એ રાજ્ય માટેનો, આટલો ડેવલપમેન્ટ કરવા માટે, લોકોની સમસ્યાઓ સમજવા માટેનો મજબૂત વ્યક્તિ જ્યારે કોંગ્રેસની અંદર આટલી ઘૂંટણ અનુભવતો હોય અને એ વ્યક્તિ એ રાજ્યનું સારું કરવા માંગતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખખડાવતો હોય તો તમે જ કહો બેન મને કે આ રાજ્યનો સુખાકારીનો વિષય જોવાનો હોય કે આ ભાજપનો છે કે આ જૂનો છે કે આ નવો છે જોવાનો હોય. અને સંપૂર્ણ રીતે હજુ પણ તમને આ રાજ્યથી લઈને પૂરા દેશની અંદર એક વાત કહું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આવે છે તો એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એના જે અમારા વડીલોએ આપેલા મેનિફેસ્ટો છે, આજે આપણે પણ જોઈએ છે કે જે પંડિત દીનદયાલજીએ સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન આજે નરેન્દ્રભાઈ મોદીએ પૂરું કર્યું છે. એ વિચારને આગળ વધાર્યો છે. એટલે અમે જે અમારા વિચારથી સહમત થયા અને અમારા વિચાર મુજબ કામ કરવા માટે સહમત થતા હોય તો સારા લોકોને અમે હંમેશા વેલકમ કરીએ છીએ. અને અલ્ટિમેટલી અમે રાજકીય પાર્ટી છીએ. કોઈ રાજનીતિની અંદર અમારો પક્ષ મજબૂત થતો હોય અને સામેવાળો પક્ષ નબળો થતો હોય તો સ્વાભાવિક રીતે અમે સ્વીકારીશું. અમને શું વાંધો હોય? બિલકુલ જી. કૌશિકભાઈ, આપ શું કહેવા માંગશો આ વાત ઉપર કે સામેથી વિપક્ષમાંથી જો સભ્ય આવતા હોય તો પછી અમે સ્વીકારીશું, શું કહેશો આ મુદ્દે આપ? સ્વીકારવાની વાત સાચી છે અને વિચારધારાથી જોડાતા હોય તો એ જોડવા જોઈએ, એમાં નથી. પરંતુ ભાજપે સત્તા માટે જે લોકોને આવકાર્યા છે તે દરેક ઉપર ભાજપે જ કરોડોના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. બંગાળમાં પણ શુવેન્દુ અધિકારી પર ચીફ ગોટાલાનો આક્ષેપ હતો, હેમંત બિસ્વા ઉપર આક્ષેપ હતા. મહારાષ્ટ્રમાં સરકાર બનાવી એ પહેલા ત્યાં પણ પ્રફુલ્લ પટેલ બધા પર આક્ષેપ હતા. તો જ્યારે ભાજપના વિપક્ષ ઉપર આક્ષેપ કરે છે અને પછી એને જે આવકારે છે એ રાજનીતિ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. નહીં કે કોઈ સારા નેતાઓ કે તોડજોડની રાજનીતિમાં આવતા હોય અને આવકારતા હોય, એ વાત નથી. પરંતુ ભાજપ દ્વારા જ પહેલા તો ભ્રષ્ટાચારી સરકાર ના આક્ષેપ થાય છે, ભ્રષ્ટાચારી નેતા મંત્રીઓના આક્ષેપ થાય છે. એ જે લોકો આવકારી અને સત્તા પર બેસાડવામાં આવે છે તેના પર આ વાત લાગુ પડે છે. એટલે ભાજપ લોકોમાં એવો મેસેજ જાય છે કે ભાજપ સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને એમની પાસે એવું મશીન છે કે ભ્રષ્ટાચારીઓ આવે તો એ ચોખ્ખા થઈને બહાર નીકળી જાય છે.
જી બિલકુલથી તો ગોહિલજી આપ શું કહેશો કારણ કે કહેવાય કે ક્યાંક સુવેન્દુ સરકાર જે અધિકારી છે તેમના ઉપર પણ ક્યાંક કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને તેનો કેસ પણ કદાચ ચાલી રહ્યો છે અને તેઓને ટિકિટ આપવામાં આવી છે તો એક આરોપી તરીકે ભાજપે તેઓને ટિકિટ આપ્યું છે કેટલું યોગ્ય અને આપ કઈ રીતે જુઓ છો તેને? બેન, આરોપ પ્રત્યારોપ તો આ દેશની રાજનીતિ અંદર અનેક લોકો સામે લાગતા હોય છે. આજે કોઈ પણ કાર્યકર્તા આજે હમણાં જ એમને કીધું કે હેમંત બિસ્વ શર્મા બહુ જ સારી સરકાર ચલાવી રહ્યા છે, તો એમને કીધું કે એમની ઉપર પણ આરોપો હતા. આરોપો કોઈ પણ જે બી કર્યા, લોકોની સામે પ્રેઝન્ટેશન શું કર્યું એમને? આ 2 વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી તરીકે એમને રાજ્યની અંદર શાસન સંભાળ્યું તો કેવા પ્રકારનું શાસન કર્યું? આજે આખું પૂરું રાજ્ય અને પૂરું દેશ એમને ઓળખે છે. તો એ જ બતાવે છે કે આરોપો પ્રત્યારોપો રાજકારણની અંદર ચાલતા રહેવાના છે, પણ કયા પ્રકારનું શાસન એ વ્યક્તિઓ કરી રહ્યા છે અને લોકો સુધી અને અનેક રાજ્યોની અંદર પણ આપણે જોઈ રહ્યા છે કે દરેક સારા સુશાસન કરતા નેતાઓ જે હોય છે એ રાજ્યને ક્યાંથી ક્યાં લઈ જાય છે. એટલે આરોપો પ્રત્યારોપો એક સાઈડ રહે છે, કામ કરવાની નીતિ અને પોતાની ભાવના કેવી છે એની ઉપર આધારિત રાજનીતિ હોતી હોય છે. બિલકુલ જી, તો કૌશિકભાઈ એ સવાલ છે ખાસ કરીને કે સાઉથ બાજુ વધારે કોંગ્રેસ અને બીજી રીતે કે ખાસ ત્યાં શૈક્ષણિક સ્તર પણ ખૂબ જ વધારે છે, તો પછી એ લોકોની સમજ કે પછી કોંગ્રેસ પાર્ટીને લાવવી કે પછી કઈ રીતે આપ કઈ રીતે જુઓ છો તેને? હાલો જી કૌશિકભાઈ, આ અવાજ નથી, શું બોલ્યા? જી, જે રીતે સાઉથમાં શૈક્ષણિક સ્તર પણ ખૂબ જ આગળ વધ્યું છે, ત્યાંના તમામ લોકો એજ્યુકેટ છે અને કોંગ્રેસ પાર્ટી ઘણા વર્ષોથી સત્તા ઉપર છે, તો આ વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તન અને આપ તેને કઈ રીતે જુઓ છો? કેરળ રાજ્યમાં આ વખતે પરિવર્તન દેખાઈ રહ્યું છે. કેરળમાં ત્યાં કોંગ્રેસ સાથીઓ વાળી પાર્ટી ફરી આવી શકે છે અને તમિલનાડુમાં તો સત્તા પરિવર્તનની કોઈ નથી. ત્યાં જે સ્ટાલિન સરકાર છે તેની કામગીરીથી લોકો ખુશ છે, એટલે ત્યાં પણ કોઈ સત્તા પરિવર્તનનું નથી. જ્યાં શિક્ષણનું મહત્વ ખૂબ વધારે છે ત્યાં લોકો મતદાર જાગૃત છે એવું આપણે માની ન શકીએ, કારણ કે દરેક રાજ્યમાં ત્યાંના સ્થાનિક મુદ્દાઓ ખૂબ જ મહત્વના હોય છે. એટલે જે મતદારો છે તે સ્થાનિક, જે રીતે ગુજરાતમાં ભાજપ સરકારથી લોકો સંતુષ્ટ છે તેમ ત્યાંના સ્થાનિક મુદ્દાઓના જે કામગીરી હોય છે તેનાથી ત્યાંના લોકો સંતુષ્ટ હોય તો ત્યાં સત્તા પરિવર્તન મને નથી લાગતું. બિલકુલથી ગોહિલજી, આપ શું કહેશો કે ત્યાંના જે લોકો છે એ ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓને લઈને એ કરતા હોય છે, કારણ કે એ વાત જો કદાચ ગુજરાતમાં પણ કરીએ તો ગુજરાતમાં પણ એવું છે કે ઘણા બધા લોકોને સ્થાનિક મુદ્દો એ ગુજરાતની પબ્લિકને ખબર હોય છે અને ત્યાં જે સાઉથની પબ્લિક હોય છે એ લોકોને પણ ઘણા બધા સ્થાનિક મુદ્દાઓ હોય છે, તો તેને લઈને આપનું આ વખતે આપણે જોઈ રહ્યા છે કે કેરળની અંદર મજબૂત વિકલ્પ અને નવી આશા સાથે એક્ઝિટ પોલ પણ બદલાવ દેખાડી રહ્યા છે. બિલકુલ, માત્ર માર્જિનલ પ્લેયર નથી, પરંતુ સ્ટ્રોંગ ફોર્સ તરીકે અમારી ભૂમિકા આગળ વધતી જઈ રહી છે. એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિની અસર છે. એમનાથી લોકો પ્રભાવિત થઈને વિચારે છે કે ભાઈ આપણે પણ એક વખત ભારતીય જનતા પાર્ટીને અવસર આપવો જોઈએ. તો અમે સાઉથની અંદર ખૂબ જ મજબૂતીથી અમે આગળ વધી રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. બિલકુલથી, તો કૌશિકભાઈ, જે રીતે પોંડુચેરીની વાત કરીએ તો ભાજપ 13 અને કોંગ્રેસ 4 સીટ ઉપર ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે. અત્યારે જે પહેલા વલણો આવી રહ્યા છે તેને લઈને આપણે ચર્ચા કરીએ તો ભાજપની રાજનીતિનો એજન્ડા વિકાસનો છે, પરંતુ જ્યાં ભાજપ સરકાર બનાવે છે અથવા તો પ્રચાર કરે છે ત્યાં હિન્દુત્વના મુદ્દા ઉપર ખૂબ જ ભાર આપતું હોય છે. એટલે ભાજપ જ્યાં પ્રચંડ પ્રચાર કરે છે તે માત્ર ને માત્ર હિન્દુત્વના મુદ્દા પર પ્રચાર કરે છે અને રાજનીતિ કરે છે. એટલે જે રાજ્યોમાં હિન્દુત્વના મુદ્દાઓનો અસર થાય છે ત્યાં ખરેખર ભાજપ તરફી વલણ દેખાય છે. એટલે હું બંગાળ છે, પોંડિચેરી છે, એ આસામ છે, આ બધા રાજ્યોમાં હિન્દુત્વનો મુદ્દો જે લોકોમાં અસર કરી ગયો છે, જેના કારણે ત્યાં ભાજપની
ભાજપ સરકારનું મહત્વ વધતું જાય છે. એટલે હું માનું છું કે જે મતદારોને રીઝવવામાં ભાજપ સફળ થયો છે તે વિકાસ નહીં પરંતુ હિન્દુત્વનો મુદ્દો હોય એવું મને લાગે છે. બિલકુલથી આ તો ગોહિલજી આપ શું કહેશો, કારણ કે મેં પહેલા પણ આપને એ સવાલ કર્યો હતો કે હિન્દુત્વ કે પછી વિકાસ, અને જે રીતે કૌશિકભાઈએ કહ્યું કે ભાજપ જ્યારે મેદાનમાં ઉતરે છે, ઉમેદવારને ઉતારે છે, ત્યારે ઉમેદવાર પણ હિન્દુત્વને લઈને એ મુદ્દો ખાસ એક ચર્ચામાં આવતો હોય છે. બેન, હજારો કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ નીચે કેન્દ્ર સરકારે ત્યાં આપ્યા. ત્યારબાદ પીએમ કિસાન સન્માન નિધિ, દરેક ખેડૂતોને આ કિસાન સન્માન નિધિ ડીબીટીથી, આપણે જ્યારે આદરણીય મોદી સાહેબ પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે જોયું હશે કે બેંક એકાઉન્ટ ખોલાવવું હોય ને તો આ દેશનો સામાન્ય માણસ બેંકમાં જતા ધ્રુજે કે ભાઈ હારું આપણે આ અધિકારી શું બોલશે, શું કહેશે, શું કાગળો માગશે, કેટલા બધા પેલા માગશે, તો આપણે એકાઉન્ટ ખોલાવવું નથી. પહેલાની સરકારોમાં આપણે જોયું છે કે આદરણીય રાજીવ ગાંધીજી જ્યારે એ વખતે વડાપ્રધાન હતા ત્યારે કહેતા હતા કે હું ₹1 મોકલું છું અને નીચે 25 પૈસા પહોંચે છે. મોદી સાહેબે આવીને પહેલું જ કામ આ દેશનો સામાન્ય માણસના બેંક એકાઉન્ટ ખોલાવવાનું કર્યું. આજે આપણે જોઈએ છે કે આ દેશની કોઈ પણ લાભ એને સીધો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એના પોતાના અકાઉન્ટમાં મળે છે. એટલે મતલબ ઝીરો ભ્રષ્ટાચારથી એના ખાતામાં જમા થાય છે. એ આસામનો ખેડૂત હોય કે ગુજરાતનો ખેડૂત હોય, એને દરેક હપ્તા એના ખાતામાં મળી જાય છે. જ્યારે બિયારણ લાવવાનું હોય, જ્યારે નાની મોટું જે સીમાંત નાના ખેડૂતો છે એને વ્યાજ ઉપર પૈસા લાવવા પડતા હતા. આપણે એ સમય બહુ આગો નહોતો, આ નજીકના સમયની જ આપણે વાત કરીએ છીએ કે બિયારણ લેવા જવું હોય ત્યારે એને ત્યાં વ્યાજમાં પૈસા લઈને બિયારણ લાવવાનું, ખેતીમાં કંઈક નુકસાન આવે તો એનું વ્યાજ ભરવાનું, વ્યાજમાં ખેડૂત તૂટી જતો હતો. આજે ગૌરવથી એ પોતાના પૈસાથી બિયારણ લાવીને એની પોતાની જમીનની અંદર બિયારણ વાવીને પોતાનો પાક મેળવીને એક સન્માનથી એનું જીવન જીવી શકે છે. એટલે આ દેશના ખેડૂતને કે આ દેશના કોઈ પણ નાગરિકને, વિદ્યાર્થીને, કોઈ પણ વ્યક્તિને તમામ જોઈતી જરૂરિયાતો પૂરી કરી ત્યારે આજે આપણે વિકાસની રાજનીતિની વાત કરી શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ એટલો વિકાસ કર્યો, સામાન્ય ખેડૂતને પણ એટલો સહયોગ આપ્યો. ત્યાં જે ચાના બગીચાઓ છે એ લોકોને જમીનના બ્લોક ફાળવવામાં આવ્યા ખેડૂતોને. ત્યાંની જે મહિલાઓ છે એને 3.0 નીચે સહાય આપવામાં આવી. જે ડાયરેક્ટ બેનિફિટ આસામની જનતાને મળ્યો છે એના આશીર્વાદ આજે ભારતીય જનતા પાર્ટી ઉપર ત્રીજી વખત આપવા જઈ રહી છે એ આસામની જનતા. પરંતુ ગોહિલજી આપ એવું કહો છો કે ભ્રષ્ટાચાર નથી, તો અત્યારે બી ભ્રષ્ટાચાર નથી, આપ એવું કહી રહ્યા છો કે અત્યારે ભ્રષ્ટાચાર સાવ નથી થતો એવું? હું હજુ પણ તમને કહું કે ભ્રષ્ટાચારનું ગળું દબાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. જે પણ યોજનાઓ છે, આજે તમે મને કહો કે આજે કલેક્ટર ઓફિસમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે તમારા દિવસો નક્કી છે કે આટલા દિવસની અંદર તમારું કામ થઈ જવું જોઈએ, તો એટલા દિવસની અંદર તમારું કામ ત્યાં બેઠા બેઠા થઈ જાય છે. આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર છે, તમે જુઓ કેટલા બધા સુધારાઓ લાયા, વહીવટી સુધારાઓ, કે સામાન્ય જનતાને કોઈ તકલીફો ન પડે, કોઈ એસલ્સ ન રહે. આજ એની આપણે વાત કરીએ તો ઓનલાઈન વ્યવસ્થાઓ કરી દીધી છે. એટલે તમામ વસ્તુઓમાં આધુનિકરણ કરી અને આ રાજ્યની ને આ દેશની સરકાર કેમ સરળતાથી પોતાનું જીવન વિતાવી શકે, ગૌરવથી પોતાનું જીવન વિતાવી શકે, એના સંપૂર્ણ પ્રયત્નો જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં દરેક જગ્યા ઉપર થઈ રહ્યા છે. અને એનું જ પરિણામ છે કે આજે પૂરા દેશની અંદર મેક્સિમમ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો બનતી જોવા મળે છે. અને બનતી જ માત્ર નહીં પણ એ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર રિપીટ થતી પણ જોવા મળે છે. એ જ દર્શાવે છે કે જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાંના લોકો એનાથી ખુશ છે અને એની ઉપર આશીર્વાદ આપી રહ્યા છે. બિલકુલથી. તો કૌશિકભાઈ, જે રીતે ગોહિલજીએ વાત મૂકી એમની કે મોદી સરકાર ભ્રષ્ટાચારનું ગળું દબાવી રહી છે, શું કહેશો તેને લઈને આપ? ભ્રષ્ટાચારનું ગળું નથી દબાવ્યું, ભ્રષ્ટાચારને સેન્ટ્રલાઇઝ કર્યો હોય એવું મારું માનવું છે. કારણ કે જે ભ્રષ્ટાચાર પહેલા તો કાર્યકર્તાઓ અને નેતાઓમાં હતો તે ભ્રષ્ટાચાર હવે અધિકારીઓમાં પરિવર્તિત થઈ ગયો છે. તમારે કોઈ પણ કામ કરવું હોય, તેમણે જે ગુજરાત મોડેલની વાત કરી, ભ્રષ્ટાચાર ડામી દીધો છે, તો તેમના જ મંત્રીઓ અને નેતાઓ કહી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અધિકારીઓ અમારું કામ નથી કરતા, જે પૈસા આપે છે તેમનું કામ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું હતું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ ખાતામાં છે, મહેસૂલ ખાતામાં છે. તો ભ્રષ્ટાચાર ડામવાની વાત જો કરતા હોય તો તેમના મંત્રીઓએ આવા શબ્દ ના બોલવા પડે.
તમે ક્યારેક કોઈ એનએની ફાઇલ, જમીનની ફાઇલ લઈને તમે કલેક્ટર કચેરીએ જાઓ ત્યારે તમને ખબર પડે ભ્રષ્ટાચાર કેટલો છે. ત્યાં જમીનના વાર ઉપર તમારી ફાઇલ જાય એટલે તમારે જમીનના વાર ઉપર પૈસા માંગવામાં આવે છે, અને પૈસા ના આપવામાં આવે તો તમારી ફાઇલને ત્યાં જ પડી રાખવામાં આવે છે 2 મહિના 6 મહિના. જેવું તમારો ભાવ નક્કી થાય અને તમે આપો તેમના વચેટિયાઓને પૈસા એટલે તમારી ફાઇલ આગળ વધે છે. એટલે વાત જે ભ્રષ્ટાચારની છે એ એમની વાત તદ્દન ખોટી છે. તેઓ પોતાની સરકારને બચાવવા માટે આ કરે છે. બાકી જમીન ઉપર આજે આમ આદમી પીસાઈ રહ્યો છે કારણ કે 1 રૂપિયા વગર અધિકારીઓ કામ નથી કરતા. એ જગ જાહેર છે. એટલે ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, પણ એ ભ્રષ્ટાચાર અધિકારી રાજમાં પરિવર્તિત થઈ ગયો છે. અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા અધિકારીઓ ઝડપથી કામ કરે છે જ્યારે એમને પૈસા મળે છે. એટલે એ વસ્તુ પર મોદી સરકારે લગામ લગાવવાની જરૂર છે. બિલકુલથી કૌશિકભાઈ, જે રીતે આ ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે ગોહિલજી અને કૌશિકભાઈનો આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ 5 રાજ્યોમાં જે મતદાન છે ધીમે ધીમે બેલેટ પેપરથી મતગણતરી છે તે શરૂ થઈ છે. થોડી વારમાં ઈવીએમથી મતગણતરી શરૂ થશે અને થોડા જ કલાકોમાં તેનું ચિત્ર સ્પષ્ટ થશે કે કોણ જેઓના મતદાન છે. અને આજે મતદાનના જે પરિણામો આવવાના છે પળે પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.